જેટલું ગયો તો ડાયરો કરવા માટે ડાયરો કર્યા પછી મને પ્રતિભાવ મળ્યો, ખેડૂતનો પ્રેમ મળ્યો. પહેલી વાર સાવણીમાં જવું, સમર્થન આપ્યું સાવણીમાં. બીજી વાર જો સમર્થન આપ્યું સાવણીમાં. ત્રીજી વાર ના પાડવામાં આવી આગેવાનો દ્વારા. ખેડૂતને ખેડૂતના ના પડતા આગેવાનો ના પડે. તમને શું તકલીફ હોય કે ખબર તમે ન આવતા. એટલે પછી ખેડૂતને હું ધ્યાન તો કરતો મને આવા ના પાડે, કારણ ખેડૂત મારી માટે નો ઓળ્યો ગોળ્યો નાખે. મને આવવાની ના પાડે છે જેતપુરમાં. મને જ ફોન આવ્યો હતો હકાબાનો કે વિકાસભાઈ કરીને આવા ભાઈ છે ને મને અહીંયા આવવાની જેતપુરમાં આવવાની ના પાડી. ડાયરાના કલાકાર કે સાહિત્ય કલાકાર તરીકે હકાબા ગઢવી મર્દનો દીકરો એક જ એવો છે કે જેને અમારા આ આંદોલનને સમર્થન કર્યું છે. હકાબાની જાંબાજીને દિલેરીને સલામ છે. હકાબા અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ. એના માટે 24 કલાક આ સ્ટેજ અને છાવણી હકાબા જેવા સેલિબ્રિટી માટે રાહ જોઈ રહી છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ ખેડૂતોનો મુદ્દો. હાઈ વોલ્ટેજ લાઇનને લઈને તેમના ચાલતા આંદોલન, મોરબીના જેતપર ખાતે ચાલતું અમરણાંત ઉપવાસ, આ બધાની વચ્ચે એક નામ ચર્ચાનો વિષય હતું, હાસ્ય કલાકાર હકાબા ગઢવી. એમની એક વાત સામે આવી. વાત એમણે એવી કરી કે જે ખેડૂત આગેવાનો છે એ એમને જે આંદોલન ચાલી રહ્યા છે તે જગ્યાએ જવાની ના પાડે છે. તેમની સાથે જોડાવાની અત્યારે તેમને ના પડાઈ રહી હોય આ રીતની વાત સામે આવી હતી. કારણ કે એમણે એવા પણ ગંભીર સવાલો કર્યા હતા કે ખેડૂતોની મીટિંગ કોઈ ચાલે છે, આગેવાનો દ્વારા કોઈ મીટિંગ કરવામાં આવે છે તો એ બંધ બારણે શું કામ ચર્ચા થાય છે? ખેડૂતોની વચ્ચે ખેડૂતોની હાજરીમાં એ ચર્ચા શું કામ નથી થતી? આવા ગંભીર સવાલો પણ તેમના દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા. પણ અત્યારે સમાચારમાં સમાધાનની વાત થઈ ગઈ છે, આવી વાત પણ સામે આવી છે. અને જે ખાસ આ સમગ્ર મુદ્દાને લઈને ખેડૂત નેતા નિલેશ એરવાડિયાએ પણ ખુલાસો કર્યો છે અને સમગ્ર મામલાને લઈને હાસ્ય કલાકાર હકાબા ગઢવીએ પણ પોતાની વાત રજૂ કરી છે. તો બંનેને સાંભળીએ કે મુદ્દો શું બન્યો હતો અને સમાધાનમાં અત્યારે તેઓ શું કહી રહ્યા છે. જેતપુરમાં ગયો તો હું ડાયરો કરવા માટે. ડાયરો કર્યા પછી મને પ્રતિભાવ મળ્યો, ખેડૂતનો પ્રેમ મળ્યો. પ્રેમ મળ્યો એટલે મને થયું હું ફરી વાર સાવણીમાં જવું, સમર્થન આપ્યું સાવણીમાં. બીજી વાર જો સમર્થન આપ્યું સાવણીમાં. ત્રીજી વાર મને ના પાડવામાં આવી આગેવાનો દ્વારા. ખેડૂતને ખેડૂતના ના પડતા આગેવાનો ના પડે. તમને શું તકલીફ હોય કે ખબર તમે ન આવતા. એટલે પછી કીધું હવે ખેડૂતને હું જાણ તો કરતો મને આવા ના પાડે, કારણ ખેડૂત મારી માથે નો ઓળ્યો ગોળ્યો નાખે કે મને આવવાની ના પાડે છે જેતપુરમાં. ના પાડવાનું કારણ ખબર નથી પડતી શું કારણ છે. ના પાડે છે કંઈક તો કારણ હશે જ તે. કારણ કે મિટિંગ કરે છે એટલે કે તમને ના પાડી છે. મિટિંગ તો જાહેરમાં થવી જોઈએ, બધા ખેડૂત સાંભળીને થવી જોઈએ, લાઈવ થવી જોઈએ મિટિંગ, ને વિડીયો ચાલવો હોવો જોઈએ લાઈવ. સાનેમાની મિટિંગ શું લે કરવાની? એવી કેવી મિટિંગ કરો તમે? ખેડૂતને ખબર ન હોય એવી? ખેડૂતને ખબર હોય છે તમે મિટિંગ, તમે આગેવાન છો. હું આગેવાન હોય હું એકલો મિટિંગ કરું, કોઈને આવી એનું ગમે ને મિટિંગ કરવાનું હોય. આખી સમિતિની મિટિંગ કરે તો લાઈવ થવું જોઈએ, એમાં શું બોલે છે બધાને ખબર હોવી જોઈએ. એવી મિટિંગ કેવી છે ખાનગી થાય? ખેડૂતને ખબર પડવી જોઈએ કે આપણી માટે કોણ લડે છે, શું લડે છે, આપણી માટે કોણ શું ન્યાય માંગે છે. લાઈવ ટુ લાઈવ થવું જોઈએ. 2-3 દિવસ પહેલા હકાબાનો જ્યારે ફોન આવ્યો હતો, કોઈ વિકાસભાઈ કરીને છે જેતપરના, એ સમિતિમાં નથી, એ કદાચ અહીંયા સહયોગમાં હશે, હું તો ઓળખતો પણ નથી. મને જ ફોન આવ્યો હતો હકાબાનો કે વિકાસભાઈ કરીને આવા ભાઈ છે ને મને અહીંયા આવવાની જેતપરમાં આવવાની ના પાડી છે. એકચ્યુઅલીમાં હકાબાનો જ્યારે ફોન આવ્યો હતો ત્યારે સમિતિની મિટિંગ ચાલુ હતી. હું પણ જેતપર ગામની સમિતિમાં નથી, એટલે એ સમિતિની મિટિંગ હતી અને આયોજનના ભાગરૂપે મિટિંગ હતી. આખા ગુજરાતમાંથી ડાયરાના કલાકાર કે સાહિત્ય કલાકાર તરીકે હકાબા ગઢવી મર્દનો દીકરો એક જ એવો છે કે જેને અમારા આ આંદોલનને સમર્થન કર્યું છે. હકાબાની જાંબાજીને દિલેરીને સલામ છે. હકાબાએ અહીંયા કાર્યક્રમ પણ કર્યો હતો અને હકાબાએ સ્ટેજ ઉપરથી અમારી સમિતિને સમર્થન પણ આપેલું છે. તો ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે કે આજે નહીં આવતા એવું કીધેલું વિકાસભાઈએ. અને હકાબા અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ. એના માટે 24 કલાક આ સ્ટેજ અને છાવણી હકાબા જેવા સેલિબ્રિટી માટે રાહ જોઈ રહી છે. કારણ કે વિકાસભાઈ એટલે ના પાડી હતી કે હકાબા જેવી વ્યક્તિ આવતી હોય તો સમિતિના કોઈ આગેવાનો હાજર જોઈએ, કારણ કે એનું આગતા સ્વાગતા કરવા માટે કોઈ તો જોઈએ જવાબદાર. તો અહીંયા કોઈ જવાબદાર આગેવાનો નહોતા, એટલા માટે એને ના પાડી હતી અને એમાં ગેરસમજ થયેલી છે. પણ હકાબા અમારા કવિરાજ છે, કાંઈ નહીં, અમારા ભાણુભા છે, એનો સ્વાભાવિકપણે થોડો જાજો ગુસ્સો હશે. તો હું એની દિલથી સમિતિ વતી, જેતપર ગામ વતી અને હું વ્યક્તિગત મારા મિત્ર છે, હું અમારા ભાણુભાની માફી માગું છું અને હું એને અહીંથી આમંત્રણ આપું છું કે હકાબા ગઢવી આપ પધારો, આપની છાવણી રાહ જોઈ રહી છે. વેલકમ, જેતપર આપની રાહ જોઈ રહ્યું છે. એટલે આમ અત્યારે ચર્ચાનો વિષય હતો, પણ ફરીથી સવાલ તો એ જ છે
કે 14મો દિવસ છે તેમનો આમરણાંત ઉપવાસનો અને ખેડૂતો સતત હેરાન થઈ રહ્યા છે, લડત આપી રહ્યા છે. હવે સરકાર ખરેખર પોતાની આંખ ક્યારે ખોલશે અને પરિણામને કઈ દિશામાં લઈ જશે એ જોવાનું રહ્યું. કારણ કે જગતનો તાત આટલો બધો હેરાન થતો હોય, સતત આંદોલનો કરવા પડતા હોય તો એ માત્ર શરમજનક વાત સરકાર માટે જ નથી, દરેક લોકો માટે પણ છે. અને જેટલા પણ લોકો માટે આ સમાચાર સામે આવી રહ્યા છે એમના માટે પણ છે. કારણ કે ભારત એક ખેતી પ્રધાન દેશ છે. ખેતી, ખેડૂતો, આપણે એને જગતના તાત એટલા માટે જ કહીએ છીએ. અને જો એને આટલા આંદોલનો કરવા પડતા હોય, એને આટલી લડત આપવી પડતી હોય તો ખરેખર ગંભીર મુદ્દો છે. સમગ્ર મામલાને તમે કઈ રીતે જોવો છો કમેન્ટમાં જણાવજો. નમસ્કાર.